સરકારે થોડા વર્ષો પહેલા જે જમીનના રેકોર્ડ ઓનલાઈન ચડાવ્યા હતા, એને લીધે જમીન માપણીમાં બહુ મોટા વિવાદો ઊભા થયા હતા અને એ વિવાદોને લીધે વાંધા અરજીઓ ખૂબ જ મોટા પ્રમાણમાં આવતી હતી. એ વાંધા અરજીનું સોલ્યુશન લાવવા માટે અને ઝડપી નિકાલ કરવા માટે સરકારે ગઈ 12 માર્ચ 2026ના રોજ એટલે કે 8 દિવસ પહેલા યુનિફાઈડ લેન્ડ રેવન્યુ કોડ 2026 લાવી છે અને એની અંદર મહત્વના 2 સુધારા કરાયા છે અને શું બદલાયું છે તો 130 વર્ષ જે જૂની મેથડ હતી એ પૂરેપૂરી પદ્ધતિને સંપૂર્ણ રીતે ફેરફાર કરી નાખવામાં આવી છે અને સંપૂર્ણ ડિજિટલ માપણી તરફ લઈ જવામાં આવ્યું છે. હવે મિત્રો આ નવી પદ્ધતિ કઈ રીતે કામ કરશે તો તમારું ડ્રોન મેપિંગ થશે એટલે કે ચોક્કસ એક ફોટોગ્રાફી થશે ને ડ્રોનથી જ ઓનલાઈન પૂરી જે બોર્ડર છે એને આધારે તમારું સર્વે થવાનું છે. એટલે તમારી સેન્ટીમીટરની પણ ભૂલ હશે એની શક્યતા ખૂબ જ ઓછી થવાની છે. એટલે કે જૂની પદ્ધતિની અંદર આપણે જે સાંકળ અને મેન્યુઅલી માપણી કરતા હતા એને માપવામાં ઘણો સમય લાગતો હતો અને મોટા ભાગે પાડોશીઓ અથવા સેઢા પડોશી હોય એની સાથે ખૂબ જ વધારે પડતો વિવાદ થતો હતો અને કોર્ટ કચેરીના જે મેટર હતી એ થતી હતી. હવે નવી પદ્ધતિમાં આ બધું જ નીકળી ગયું છે. ડ્રોન અને CORSથી સેટેલાઇટની માપણી થશે અને ગણતરીના સમયમાં જ આ કામગીરી પૂર્ણ થશે અને 100% ચોક્કસ નકશો જ આવી જશે. એની અંદર કંઈ ફેરફાર પાત્ર હશે નહીં મિત્રો. હવે આ જૂની જે જમીન માપણી હતી એ જૂની જમીન માપણીમાં તમને કંઈ વાંધા અરજી હોય તો અત્યાર સુધી એવી મેથડ હતી કે સરકાર પાસે તમારે અરજી કરવાની હતી વાંધા અરજીની અને એનું સોલ્યુશન લાવવાનું સરકારનું કામ હતું. એટલે નવેમ્બર ડિસેમ્બર સુધી સરકાર એવું કરતી હતી કે વાંધા અરજી મગાવતી ને પછી આખું વર્ષ એ વાંધા અરજીનું સોલ્યુશન કરતી ને ફરીવાર નવા વર્ષે પાછી જ એટલી વાંધા અરજી આવી જતી હતી જૂનોનો નિકાલ જ નહોતો થતો. એટલે શું થતું હતું કે પડતર વાંધા અરજીઓનો ભરાવો થઈ જતો હતો. એટલે સરકારે અહીંયા એક મોટો ફેરફાર એ લીધો છે કે તમારે જે કોર્ટ કચેરીમાં અથવા તારીખ પે તારીખ જે આપણે આવતી હતી એનો લાંબો સમય નીકળી જતો હતો ન્યાય મેળવવાની અંદર એ અહીંયા સંપૂર્ણ બંધ થઈ ગયા છે અને કોર્ટના ધક્કા તો સંપૂર્ણ બંધ થઈ ગયા છે. તો એની માટે સરકારે અહીંયા શું કર્યું છે તો સરકારે અહીંયા મોબાઈલ મેજિસ્ટ્રેટ કોર્ટ એટલે કે MMC કોર્ટ એક રચના કરી છે આ કોર્ટની જેની અંદર તમારે કચેરીમાં જવાનું નથી. તમારે માપણી વખતે કંઈ વિવાદ હોય અથવા તમને કંઈ વાંધા હોય કે તમારી જે જમીનનો જે વિસ્તાર છે એને લગતા કંઈ વાંધા હોય તો તમારે ડાયરેક્ટ જ અરજી ઓનલાઈન કરવાની છે. અને આ ઓનલાઈન અરજી થયા પછી સૌથી મોટી વાત એ છે કે આની અંદર એક કમિટી બનશે કોર્ટની. એ કોર્ટની કમિટીમાં એક મેજિસ્ટ્રેટ હશે, એક સર્વેયર હશે, એક જિલ્લા અથવા તાલુકા પંચાયતનો અધિકારી હશે, મામલતદાર હશે અને તલાટી મંત્રી તમારા ગામનો અને સરપંચ આટલા વ્યક્તિઓ છે. એ વ્યક્તિઓ તમારા સ્થળ પર આવશે. મેજિસ્ટ્રેટ સાથે એના રેકોર્ડ લઈને આવશે અને તમારા સ્થળ પર જ ડ્રોનથી તમારા વિસ્તારને માપીને તમારા ખેતર પર જ તમારા પ્રશ્નનું નિરાકરણ લાવવાનું સરકારે પ્રયત્ન કર્યો છે અને ખૂબ સારી વાત છે મિત્રો અહીંયા કે જે કોઈ વ્યક્તિની ખોટી રીતે જમીન માપણીને લીધે કંઈ ગયેલી હશે અને કંઈ પણ પ્રશ્ન હશે તો એ પ્રશ્નનું અહીંયા ખૂબ જ આરામથી અને સહેલાઈથી સોલ્યુશન નીકળી જશે. મિત્રો આ સૌથી પહેલો ચેન્જીસ કર્યો છે સરકારે ડિજિટલ માપણીની અંદર. અને વાત કરીએ મિત્રો બીજા ફેરફારની તો બીજો ફેરફાર એવો છે કે જ્યારે પણ જમીન માપણી થાય ત્યારે સેઢા પાડોશી એટલે આસપાસના સૌથી નજીકના જે સેઢા પાડોશી હતા એની પરમિશન લેવી ખૂબ જ જરૂરી હતી. એની પરમિશન ના મળે તો આ કાર્ય થતું નહીં હતું. આ બીજો ફેરફાર સરકાર લાવી છે કે તમારા સેઢા પડોશી જે કાં પણ હોય એની તમારે પરમિશન લેવાની જરૂર નથી. એ વ્યક્તિ હાજર નહીં પણ હોય તો પણ અહીંયા તમારું કામ છે એ થઈ જવાનું છે. કારણ કે જે આખી કોર્ટના તમામ વ્યક્તિઓ જે છે સરકારે નક્કી કરેલા તમામ અધિકારીઓ તમારા સ્થળ પર હાજર જ હશે. કારણ કે ઘણીવાર આમાં એવું થતું હતું કે સેઢા પાડોશી સાથે મનમેળ ના હોય અને એ સહી ના કરે અથવા મંજૂરી ન આપે તો આ કામ અટકી જતું હતું. પણ સરકારે અહીંયા કાયમી એનો પણ ઉકેલ લાવ્યા છે કે એ વ્યક્તિની જરૂર નથી, એ વ્યક્તિની સહીની પણ જરૂર નથી અને હાજરીની પણ જરૂર નથી. તો મિત્રો આવી જ માહિતી માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને તમારા ગામનું ગ્રુપ હોય અથવા ખેડૂતનું કોઈ પણ ગ્રુપ હોય તો એ વ્યક્તિ સુધી આ માહિતી પહોંચે એ માટે વિડીયોને શેર કરજો, લાઈક કરજો. મળીએ પાછા ફરીવાર આવા જ વિડીયો સાથે. આભાર મિત્રો. સીતારામ.